નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ પિન્ટુ સરકારી અપડેટમાં। આજે આપણે ગુજરાત રાજ્ય સિંહ સંરક્ષણ સોસાયટી મોરબી તરફથી આવેલી એકદમ શાનદાર ભરતી વિશે વાત કરવાના છીએ। આ ભરતી છે વેટરનરી ડોક્ટર માટે, તો ચાલો એની બધી જ વિગતો જાણીએ। તો ચાલો સૌથી પહેલા અને સૌથી અગત્યની વાત કરી લઈએ, પગાર। આ પોસ્ટ માટે માસિક ફિક્સ પગાર છે પૂરા 56,600 રૂપિયા, જે ખરેખર ખૂબ જ આકર્ષક કહી શકાય। અને આ જે શાનદાર પગાર છે એ વેટરનરી ડોક્ટરના પદ માટે ઓફર કરવામાં આવી રહ્યો છે। હા, એક વાત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે કે આ ભરતી 11 મહિનાના કરાર આધારિત રહેશે। ચાલો હવે આ તક વિશે થોડુંક ઊંડાણમાં સમજીએ કે ભાઈ કોણ ભરતી કરી રહ્યું છે અને આ નોકરીનું સ્વરૂપ કેવું છે એ બધું જ જોઈએ। તો જો ભરતી કરનાર સંસ્થા છે ગુજરાત રાજ્ય સિંહ સંરક્ષણ સોસાયટી મોરબી, અને ભરતીની પદ્ધતિ એકદમ સીધી અને સરળ છે, વોક ઇન ઇન્ટરવ્યૂ। જગ્યા માત્ર એક જ છે અને નોકરીનું સ્થળ રહેશે મોરબીનું સુંદર રામપરા અભયારણ્ય। કરાર શરૂઆતમાં 11 મહિનાનો રહેશે, જે પછી પરસ્પર સંમતિથી લંબાવી પણ શકાય છે। ઓકે, તો હવે સૌથી મોટો સવાલ એ થાય કે આ પદ માટે કોણ અરજી કરી શકે છે, એના માટે શું લાયકાત જોઈએ? ચાલો એની જરૂરી શરતો પર એક નજર નાખી લઈએ। તો લાયકાત એકદમ સ્પષ્ટ છે। પહેલું તો કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી વેટરનરી સાયન્સમાં બેચલર ડિગ્રી એટલે કે BVSc એન્ડ AH કરેલું હોવું જોઈએ। બીજું, ગુજરાત વેટરનરી કાઉન્સિલમાં રજિસ્ટ્રેશન કરાવેલું હોવું ફરજિયાત છે। અને હા, ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષની તો હોવી જ જોઈએ। અને આ બધી જ માહિતી અને બીજી પણ જે શરતો છે એ આપણે આ ઓફિશિયલ જાહેરાતમાંથી જ લીધી છે, એટલે બધી જ વિગતો એકદમ સાચી અને સચોટ છે એની ખાતરી રાખજો। ચાલો તો હવે સૌથી મહત્વના મુદ્દા પર આવીએ। જો કોઈ લાયકાત ધરાવતું હોય અને આ નોકરીમાં રસ પણ હોય તો પછી આગળ શું કરવાનું છે? ચાલો આખી ઇન્ટરવ્યૂની પ્રક્રિયાને બરાબર સમજી લઈએ। તો સૌથી મોટો સવાલ એ જ છે કે ઇન્ટરવ્યૂ માટે ક્યારે અને ક્યાં જવાનું છે? તારીખ ખાસ નોંધી લેજો, 18 માર્ચ 2026, અને ઇન્ટરવ્યૂના સ્થળે પહોંચવાનો સમય છે સવારે 10:30 વાગ્યાનો। યાદ રાખજો, સમયસર પહોંચવું ખૂબ જ જરૂરી છે। હવે સરનામાની વાત કરીએ તો ઇન્ટરવ્યૂ માટેનું સ્થળ છે નાયબ વન સંરક્ષક શ્રીની કચેરી। આ કચેરી મોરબી વન વિભાગ, અરુણોદય મિલ રોડ, મોરબી ખાતે આવેલી છે। એડ્રેસ બરાબર નોંધી લેજો। ઇન્ટરવ્યૂના દિવસે કોઈપણ જાતની દોડધામ ન થાય એ માટે શું સાથે રાખવાનું છે એની એક સિમ્પલ યાદી છે। એક તો તમારું સંપૂર્ણ ભરેલું અરજીપત્રક, પછી ચકાસણી માટે બધા જ ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ, એ બધાની ફોટોકોપીનો એક સેટ, અને હા, એક નવો પાસપોર્ટ સાઇઝનો ફોટો પણ લઈ લેજો। અહીં એક ખૂબ જ મહત્વની વાત જાહેરાતમાં જણાવવામાં આવી છે, એ છે કે પસંદગીમાં કામના અનુભવને પ્રાધાન્ય આપવામાં આવી શકે છે। એનો મતલબ એ થયો કે જે ઉમેદવારો પાસે આ ક્ષેત્રમાં કામનો અનુભવ હશે એમને પસંદગીમાં થોડો ફાયદો મળી શકે છે। ચાલો તો આખી વાતને એકદમ ફટાફટ ફરીથી રિવાઇઝ કરી લઈએ, જેથી કોઈ પણ અગત્યનો મુદ્દો મિસ ન થઈ જાય। જેમ કે આ જાહેરાતની ઇમેજમાં એકદમ સ્પષ્ટપણે દેખાઈ જ રહ્યું છે, પદનું નામ, પગાર અને ઇન્ટરવ્યૂની તારીખ, આ 3 સૌથી મહત્વની માહિતી છે। તો ટૂંકમાં કહીએ તો પદ છે વેટરનરી ડોક્ટર, પગાર છે દર મહિને 56,600 રૂપિયા, અને વોક ઇન ઇન્ટરવ્યૂની તારીખ છે 18 માર્ચ સવારે 10:30 વાગે, અને સ્થળ છે મોરબી વન વિભાગની કચેરી। બસ આટલી માહિતી ખાસ યાદ રાખવાની છે। તો બસ આ ભરતીની બધી જ જરૂરી જાણકારી અહીં પૂરી થાય છે। હવે વિચારવા જેવી વાત એ છે કે શું વેટરનરી ક્ષેત્રમાં પોતાની કારકિર્દી બનાવવા માટે આ એક સુવર્ણ તક હોઈ શકે છે? મિત્રો, દરરોજની સરકારી અપડેટ સૌથી પહેલા મેળવવા અમારું ટેલિગ્રામ ગ્રુપ જોઈન કરો, લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, હમણાં જ જોઈન કરી લો। તો મિત્રો, આ હતી સંપૂર્ણ માહિતી। જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરો, મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। મળીએ ફરી એક નવી સરકારી ભરતી સાથે। જય હિન્દ, જય ગુજરાત।